અડધી રાતે તે શું આવ્યું? આ ભાઈ સવારે મોડા ઉઠે, પછી મોડું થાય એટલે દોડે. ભાઈ ભણવામાં ધ્યાન રાખજે, બાકી ઘરે વેલણ તૈયાર જ છે. ઋષિ ઘરે આવે છે, પણ બિચારો અંદર આવતા ગભરાય છે કે આ લોકો મને કિડનેપ તો નહીં કરી દે ને. લડ્ડુ સિંઘમ કાકાને ફરિયાદ કરે છે કે પપ્પા પોતે આખો દિવસ બહાર ફરે છે અને મને ક્યાંય ફરવા નહીં લઈ જતા. અમે તો બેઠા બેઠા જૂના ગપ્પા મારતા હતા. એટલામાં યાદ આવી ગયું કે વચ્ચે ફરવા ગયા તો ત્યાંનો હિસાબ બાકી છે, એટલે બધા પોતપોતાના કામે. આદિ લડ્ડુને દુકાને લઈ ગયો. નક્કી કંઈક મોટો કાંડ કર્યો લાગે છે, એટલે લડ્ડુને પટાવે છે. આ ભાઈને ઘરના શાક રોટલી નથી ભાવતા અને મસ્કાબન કેવું ભાવે છે. આના મસ્કાબનમાંથી આદિ એક ટુકડો લીધો એટલે ભાઈ રિસાઈને ખૂણામાં સૂઈ ગયા. હવે ભાઈને જગાડાય નહીં, નકે આખું ઘર માથે લઈ. આખા ઘરનો કચરો મારા નસીબમાં જ લખ્યો છે. જો એક દિવસ ના પાડું ને તો મને જ કચરામાં ફેંકી દે. રાત્રે 10:30 પાર્સલ. મને કે આદિએ કંઈક ખાવાનું મંગાવ્યું હશે, પણ આ તો મારું જ મંગાવેલું પાર્સલ છે. ભાઈ આખો દિવસ સૂઈ ગયા હતા. આ ભાઈ રાત્રે 12 વાગે છત્રી લેવા આવ્યા. ભાઈ ઉપર સૂરજ નથી, ચાંદો છે, ક્યાં જવું છે છત્રી લઈને? છેલ્લે તો ચોકોબાર પાર્ટી, પણ સવારમાં નાકમાંથી ચોકોબાર ના નીકળે તો સારું.